વેલકમ ટુ માય ચેનલ માઇન્ડ કુકિંગ માઇન્ડ રેસિપી. આજે આપણે બનાવીશું વડાપાઉં. ખૂબ જ ટેસ્ટી અને બહુ જલ્દી બને તેવા સરળ રીતે વડાપાઉં બનાવીશું. સૌપ્રથમ આપણે પહેલાં ઠેચા ચટણી બનાવીશું. ઠેચા ચટણી બનાવવા માટે 15 થી 20 જેટલી લસણની કળી તથા 3 થી 4 તીખા લીલા મરચાં, અથવા તમે મરચી પણ લઈ શકો છો. અહીંયા મેં તીખા લીલા મરચાં લીધેલા છે. સૌપ્રથમ એક પેનમાં અથવા તો કોઈ તવા પર થોડું તેલ મતલબ 1 થી 2 ચમચી જેટલું તેલ લેવું. ત્યારબાદ લસણ અને મરચાંને આવી રીતે ફ્રાય કરી લેવા. થોડું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું અને થોડી વાર માટે ફ્રાય કરી લેવા. આ રીતે વ્યવસ્થિત રીતના સતળાઈ જાય પછી 1 થી 1 મિનિટ માટે જ સાતળવા, એનાથી વધારે નહીં સાતળવા. વ્યવસ્થિત રીતના સતળાઈ જાય ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું. ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને આ રીતના ખાંડી લેવા. ખાંડવાથી તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. મિક્સરમાં ન કરવું, આ રીતે ખાંડી લેવું. તો તૈયાર છે આપણી આ ઠેચા ચટણી. હવે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવીશું, જેનો ઉપયોગ આપણે પૂરણની અંદર કરવાનો રહેશે. તેના માટે 1 ટુકડો આદુ, 3 લીલી મરચી અને લસણ 5 થી 7 કળી તેને પીસી નાખવી. ત્યારબાદ સૌપ્રથમ એક કઢાઈમાં તેલ મૂકવું. તેલની અંદર રાઈ તથા લીમડો નાખવો. ત્યારબાદ આદુ લસણ મરચાંની પેસ્ટ નાખવી, હળદર નાખવી, મીઠું સ્વાદ મુજબ ઉમેરવું અને બોઇલ કરી અને મેશ કરેલા પટેટો એટલે કે બાફેલા બટાકાને ઉમેરવા. ત્યારબાદ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવું અને કોથમીરને સાફ કરી એકદમ ઝીણી સમારી અને નાખવી. આપણે વડાપાઉંના વડા બનાવવા માટેનું મિશ્રણ કે પૂરણ ખીરું બનાવીશું, જે આપણે બેસનમાંથી બનાવીશું. તો સૌપ્રથમ આપણે બેસન લઈશું, તેના અંદર મીઠું તથા પાણી જરૂર મુજબ. આપણે આ બેસનને થોડું ઘટ્ટ રાખીશું, જેથી કરીને વધારે મમરી ન પડે. વ્યવસ્થિત રીતના આપણે મિક્સ કરી લઈશું. કંઈક આવું ઘાટું બેટર આપણે બનાવીશું. ત્યારબાદ તેના અંદર થોડા બેકિંગ સોડા અને તેના ઉપર ગરમ તેલ નાખીશું, જેથી કરીને બેટર સારું ફ્લફી થઈ જાય. હવે તેના અંદર આપણે તૈયાર કરેલા બોલ્સ ઉમેરી અને તળી લઈશું. છે આપણા વડા. ત્યારબાદ આપણે પાવ લઈશું, તેને વચ્ચેથી કાપશું અને તેના પર બટર લગાવી અને ગરમ તવા પર આપણે તેને શેકી લઈશું. ત્યારબાદ અંદર તળેલું વડાને મૂકીશું તથા વડાપાવ મસાલાને છાંટીશું. તો તૈયાર છે આપણા વડાપાવ. તેને ઠેચા ચટણી સાથે સર્વ કરીશું.